નમો લોહે સૌહરિહંતાનમ નમો લોહે સૌદાનમ નમો લોહે સૌઆયર્યાન નમો લોહે સૌજાયાનમ નમો લોહે સૌત્રિકાવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષનો છે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબોની મંગલમ કુંકુંડાર્યો જૈન્દ્રમો સુમંગલમ નમઃ સમયસ્થાનાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વરામ કૃપાઓ નિર્ગતા. નિયમસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત નિયમસાર તથા મુનિવર પદ્મપ્રમલધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. નિયમસારમાં અજીવ અધિકારમાં ગાથા 33 સુધી આપણે સ્વાધ્યાય કર્યો છે અને ગાથા 33 પછીથી મુનિવરે 50મો કળશ થયો એ પણ આપણે કર્યો છે. હવે ગાથા 34 કહે છે અજીવ અધિકાર છે એટલે 5 અજીવની વાત ચાલે છે. સૌથી પહેલા પૂતગળની વાત કરી અને ત્યાર પછીથી ધર્માસ્તિકાએ અધર્માસ્તિકાએ આકાશની વાત કરી અને તે પછીથી કાળની વાત કરી અને હવે કાળની વાત તેમજ બાકી 5ની વાત એક સાથે કરે છે. તો આપણે 34મી ગાથા લઈએ છીએ. એતાની ષડ્દ્રવ્યાણી ચ કાલમ મુક્ત્વાસ્તિકાયા ઇતિ નિર્દિષ્ટા જિન સમયે કાયા ખલુ બહુ પ્રદેશત્વ. ગુજરાતીમાં ગાથા છે. જીન સમયમાં ही કાળ છોડી શેષ 5 પદાર્થ જે તે અસ્થિ કાય કહ્યા અનેક પ્રદેશ યુત તે કાય છે. અન્વયાર્થમાં કહે છે કે કાલમ મુક્ત્વા એતાની ષડદ્રવ્યાણી ચ જીન સમયે, એટલે કે કાળ છોડીને આ 6 દ્રવ્યોને, કાળ છોડીને આ 6 દ્રવ્યોને એટલે કે કાળ સિવાયના 6 દ્રવ્યોમાં કાળ સિવાયના એટલે કે 5 દ્રવ્યો એની વાત છે. કાળ છોડીને આ 6 દ્રવ્યોને એટલે કે બાકીના 5 દ્રવ્યોને જીન સમયમાં જીન દર્શનમાં અસ્થિ કાયા ઇતિ નિર્દિષ્ટા, એને અસ્થિકાય કહેવામાં આવ્યા છે. બહુ પ્રદેશત્વમ ખલુ કાયા, અને પછી અસ્થિકાય કહેવામાં આવ્યા છે. તો કાયાની વ્યાખ્યા કરતા કહે છે કે બહુ પ્રદેશીપણું તે કાયત્વ છે. કોને કાયા કહેવામાં આવ્યા? જેને બહુ પ્રદેશ છે તેને. બહુનો અર્થ શું થાય? એક કરતા વધારે. એક કરતા વધારે પ્રદેશ છે તેને કાયપણું છે. અને કાળ સિવાયના બાકીના 5 દ્રવ્યોને જીન સમયમાં જૈન દર્શનમાં કાય કહેવામાં આવ્યા છે. એટલે અસ્થિકાય, અસ્થિ એટલે હોવાપણું. ટીકામાં મુનિવર એનો વિસ્તાર કરતા કહે છે કે આ ગાથામાં કાળ દ્રવ્ય સિવાય પૂર્વોક્ત દ્રવ્યો જ પંચાસ્તિકાય છે એમ કહ્યું છે. આ અજીવ 5ના વર્ણનમાં જે વાત કરી એટલે કહે છે કે પૂર્વોક્ત આ પહેલા કહેવામાં જે આવ્યા તે 5 એમાં એ 5 અજીવ અને એની પહેલા જે કહેવામાં આવ્યું તે જીવ, જીવ અધિકારમાં જીવની વાત કરી હતી, એ જીવ. તો એ પ્રમાણે એ કાળ સિવાયના 5 દ્રવ્યો છે તે અસ્થિકાય છે. અહીં આ વિશ્વમાં કાળ દ્વિતીય આદિ પ્રદેશ રહિત, દ્વિતીય આદિ પ્રદેશ રહિત એટલે કે 2 પ્રદેશ વિનાનો, એક કરતા વધારે પ્રદેશ વિનાનો, જેને 2 પ્રદેશ નથી, દ્વિતીય આદિ પ્રદેશ રહિત
એટલે કે એક કરતા વધારે પ્રદેશ નથી, એક જ પ્રદેશ છે. આ વિશ્વમાં કાળ દ્વિતીયાદિ પ્રદેશ રહિત અર્થાત એક કરતા વધારે પ્રદેશ વિનાનો છે. કારણ કે સમઓ અપદેશો એવું શાસ્ત્રનું વચન છે. સમો અપદેશો એટલે કે કાળ અપ્રદેશી છે એવું શાસ્ત્રનું વચન છે. આને દ્રવ્યપણું જ છે. બાકીના પાંચને કાયપણું પણ છે. એટલે કાળ છે એને દ્રવ્યપણું છે, કાળ છે એને દ્રવ્યપણું છે પણ કાયપણું નથી. બાકીના પાંચ દ્રવ્યોને તો દ્રવ્યપણું અને કાયપણું બંને છે. છ અને દ્રવ્ય તો કયા? દ્રવ્ય કોને કહીએ? દ્રવ્ય કોને કહીએ? સૌથી પહેલી વ્યાખ્યા જે કરવામાં આવી છે જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તરમાળામાં તે શું દ્રવ્યની વ્યાખ્યા કરવામાં આવી કે દ્રવ્ય કોને કહેવાય? તો ગુણોના સમૂહને દ્રવ્ય કહેવાય. ગુણોના સમૂહને દ્રવ્ય કહેવાય. અને એ ગુણોનો સમૂહ કેવો છે? એ કાયમ રહે છે. એ ગુણોનો સમૂહ છે એટલે હવે એમાંથી ગુણ છૂટા નથી પડતા. સર્વ અવસ્થાને વિશે જે ગુણ ત્યાં રહે છે એવો દ્રવ્યનો સમૂહ છે. ગુણો કોઈ પણ અવસ્થામાં એમાંથી નીકળી જાય એમ બને નહીં. તો થોડીક સિદ્ધાંતની વાતને આપણે સમજીએ ને તો ઘણું બધું સહેલું થઈ જાય. ગુણનો સમૂહ એટલે દ્રવ્ય કહ્યું તો પછી સાથે એ વાત પણ એમાં રાખવાની કે એ ગુણનો સમૂહ એવો છે કે જેમાંથી ક્યારેય ગુણ છૂટો પડતો નથી, એમાં કોઈ ફેરફાર થઈ જાય, નવા ગુણ ઉમેરાઈ જાય એવું પણ બનતું નથી. એવો એ ગુણોનો સમૂહ છે. અને એ ગુણોનો સમૂહ છે તે કાયમ છે, હંમેશા છે, નિત્ય છે. દ્રવ્ય ત્રિકાળ છે, નિત્ય છે, અવિનાશી છે. એટલે એવો ગુણોનો સમૂહ. એવા 6 પ્રકાર જોયા ભગવાને. 6 પ્રકારના દ્રવ્યો જગતમાં છે. અને એ 6 પ્રકારના દ્રવ્યો જોયા તો એમાંથી આ એક કાળ દ્રવ્ય એવું છે કે એને પ્રદેશની અપેક્ષાએ એક પ્રદેશ છે. પણ પ્રદેશની અપેક્ષાએ એક પ્રદેશ છે એટલે કઈ એ ગુણોનો સમૂહ નથી એમ અર્થ નથી થતો. ગુણ તો એમાં રહેલા છે, ભલે એની એક પ્રદેશ હોય તો એ શું થયું? એ ગુણોનો સમૂહ છે. ગુણોનો સમૂહ છે એટલે દ્રવ્ય તો છે પણ પ્રદેશ અપેક્ષાએ એનો વિસ્તાર એની રીતે જોઈએ તો એને એક પ્રદેશ છે. બાકી બીજા બધા જે દ્રવ્ય છે તો એ બધા બહુ પ્રદેશી છે એટલે કે એક પ્રદેશ કરતા વધારે છે. એટલે 6 દ્રવ્ય તો છે જ, કેમ કે દ્રવ્યની વ્યાખ્યા શું છે? ગુણોનો સમૂહ. તો 6 દ્રવ્યને એ તો લાગુ પડે જ છે. અને એ દરેક અવસ્થાને વિશે ગુણો એમ જ રહે છે. એ દ્રવ્યની કોઈ પણ અવસ્થા હોય એટલે કે ગમે તે પર્યાય હોય તો પણ એ ગુણો તો અંદરમાં એમને એમ ત્રિકાળ ટકીને જ રહે છે. આ જ સમજવાનું છે. આ જીવને અનંત ગુણ છે તો અનંત ગુણ ત્રિકાળ ટકીને એમ જ રહે છે દરેક અવસ્થાને વિશે. દરેક અવસ્થાને વિશે એટલે આ જીવ જ્યારે નિબોધમાં હતો ત્યારે પણ એવા અનંત ગુણ હતા. અને આ જીવ જ્યારે સિદ્ધ થાય છે ત્યારે પણ અનંત ગુણ જ રહે છે. દરેક અવસ્થાને વિશે જીવ દ્રવ્ય એના અનંત ગુણ સહિત જ હોય છે. અને એવી જ રીતે ઉજ્જવળ દ્રવ્ય છે તો એ પણ એના અનંત ગુણ સહિત જ હોય. ધર્માસ્તિકાય પણ એમ જ, અધર્માસ્તિકાય પણ એમ, આકાશ પણ એમ. અને કાળ દ્રવ્ય કે જેને પ્રદેશની અપેક્ષાએ જોઈએ તો એક પ્રદેશી કયું છે, અપ્રદેશી કયું એટલે એક પ્રદેશ. એક પ્રદેશ છે તો પણ એને પણ એના ગુણો છે અને એ ગુણો કાયમ ટકીને રહે છે. આ વાતને બરાબર મનમાં સ્પષ્ટ કરવાની જરૂર છે. તો અહીંયા આગળ કહે છે કે બહુ પ્રદેશોના સમૂહ વાળું હોય, બહુ પ્રદેશોના સમૂહ વાળું હોય તે કાય છે. કાય જેવા શરીર જેવા અર્થાત બહુ પ્રદેશ વાળા હોય છે. અસ્થિકાયો 5 છે. અસ્તિત્વ એટલે સત્તા. જો અસ્થિકાયની વાત કરીને એટલે અસ્થિની હવે વ્યાખ્યા કરીને વધારે સમજાવે છે. અસ્તિત્વ એટલે સત્તા. તે કેવી છે? અસ્તિત્વ સત્તા કહીએ છીએ, હોવાપણું જે કહીએ છીએ તો એ સત્તા કેવી છે? તો એ સત્તા મહાસત્તા અને અવાંતર સત્તા એમ
સપ્રતિપક્ષ છે. સપ્રતિપક્ષ એટલે શું કે જેને બીજો પક્ષ સામો પક્ષ છે, પ્રતિપક્ષ સહિત છે. સપ્રતિપક્ષ એટલે પ્રતિપક્ષ સહિત. પ્રતિપક્ષ એટલે સામેનો પક્ષ અથવા તો વિરોધ વિપક્ષ, વિરોધ સહિત, એટલે એ પ્રતિપક્ષ સહિત છે, સપ્રતિપક્ષ છે. મહાસત્તા અને અવાંતર સત્તા પરસ્પર વિરોધી છે. તેનો વિસ્તાર અહીંયા કર્યો છે, સમજાવ્યું છે કે અસ્તિત્વ એટલે સત્તા, અને તે સત્તા કેવી છે? મહાસત્તા અને અવાંતર સત્તા. એમ સપ્રતિપક્ષ સહિત સત્તા છે. સત્તામાં મહાસત્તા અને અવાંતર સત્તા એમ બે પક્ષ છે. તો ત્યાં સમસ્ત વસ્તુ વિસ્તારમાં વ્યાપનારી તે મહાસત્તા છે. સમસ્ત વસ્તુ વિસ્તારમાં વ્યાપનારી તે મહાસત્તા છે. એટલે એનો અર્થ એવો નથી થતો કે સમસ્ત પદાર્થો ભેગા થઈ જાય એને મહાસત્તા કહી, એમ નહીં, પણ સમસ્ત વસ્તુ વિસ્તારમાં વ્યાપનારી તે મહાસત્તા છે. પ્રતિનિયત વસ્તુમાં વ્યાપનારી તે અવાંતર સત્તા છે. પ્રતિનિયત નિશ્ચિત વસ્તુ, નિયત વસ્તુ, અમુક જ વસ્તુ, એની અંદર વ્યાપનારી તે અવાંતર સત્તા છે. એકમાં વ્યાપનારી જે છે તે અવાંતર સત્તા છે, અને બધામાં વ્યાપનારી તે મહાસત્તા છે. સમસ્ત વ્યાપક રૂપમાં વ્યાપનારી તે મહાસત્તા છે. પ્રતિનિયત એક રૂપમાં વ્યાપનારી તે અવાંતર સત્તા છે. અનંત પર્યાયોમાં વ્યાપનારી તે મહાસત્તા છે. અનંત પર્યાયોમાં વ્યાપનારી જે મહાસત્તા છે તે ખરેખર દરેકે દરેક પર્યાયમાં વ્યાપે છે. એટલે દરેક એક પર્યાયમાં વ્યાપે છે ત્યારે એને અવાંતર સત્તા કહેવાય, અને દરેક પર્યાય બધી પર્યાયમાં વ્યાપે છે એટલે એ અપેક્ષાથી એ મહાસત્તા થઈ. સત્તા એટલે અસ્તિત્વ, બધાને અસ્તિત્વ છે. તો આ અસ્તિત્વ કેવી રીતે છે એની વાત ચાલે છે. એકમાં એ અસ્તિત્વ હોવાપણું છે એને અવાંતર સત્તા કહી, અને એવું દરેકની અંદર જે છે એમ જે કહ્યું તો મહાસત્તા કહી. પણ એમ નથી કહેવાનો આશય કે એક જ અસ્તિત્વ બધામાં છે, એમ કહેવાનો આશય નથી. દરેકનું અસ્તિત્વ તો જુદું જુદું છે. જેમ કે બધાનું અસ્તિત્વ એક રૂપ અસ્તિત્વ છે એમ જો કહેવા જઈએ તો વેદાંતની દ્રષ્ટિ થઈ જશે. એ છે ને કે પરમાત્મા છે એક, એની અંદર બધા આત્મા ભળી જાય છે, એવી વેદાંતની વ્યાખ્યા, એવી માન્યતા ખોટી માન્યતા છે. એવું નથી. દરેકનું પોતાનું હોવાપણું છે, તો તે દરેક અવાંતર સત્તાપણે છે. પ્રતિનિયત એક રૂપમાં વ્યાપનારી અવાંતર સત્તા દરેક દ્રવ્યને વિશે છે. એટલે જીવ દ્રવ્ય અનંત કયા તો અનંત જીવ દ્રવ્યમાં હોવાપણું છે, દરેકમાં છે. એ રીતે પર્યાયની વાત કરીએ તો દરેક પર્યાયનું હોવાપણું અસ્તિત્વ છે, તો એને અવાંતર સત્તા કહી. અને એ બધી પર્યાયોમાં એવું હોવાપણું અસ્તિત્વ, એવી સત્તા અવાંતર સત્તા છે, તો એને એમ કહ્યું કે મહાસત્તા છે. વધારે સમજણ પછી ગુરુદેવે આપી છે સાદા શબ્દોમાં, અહીં પણ આપણે લઈએ છીએ. તો પ્રતિનિયત એક પર્યાયમાં વ્યાપનારી તે અવાંતર સત્તા છે. અને કહે છે કે પદાર્થનો અસ્તિ એવો ભાવ તે અસ્તિત્વ છે. અસ્તિ એટલે હોવાપણું, એ જ અસ્તિત્વ છે. પદાર્થનું હોવાપણું તે અસ્તિત્વ. કોઈ પણ પદાર્થનું હોવાપણું જે છે એ અસ્તિત્વ, અને એ અસ્તિત્વ એટલે સત્તા. હોવાપણું એ સત્તા જે છે. આ અસ્તિત્વથી અને કાયત્વથી સહિત 5 અસ્તિકાયો છે. કાળ દ્રવ્યને અસ્તિત્વ જ છે, કાયત્વ નથી. કારણ કે કાયની માફક તેને બહુ પ્રદેશોનો અભાવ છે. એટલે 5 દ્રવ્યોને અસ્તિત્વ કાયત્વ છે,
અને કાળ દ્રવ્યને અસ્તિત્વ છે, કાયત્વ નથી. તો એનો વિસ્તાર આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીએ. પ્રવચન રત્ન ચિંતામણી ભાગ પહેલો, પાના નંબર 385, ગાથા 34, ટીકા ઉપરનું પ્રવચન. ગુરુદેવ કહે છે કે આમાં તો આ ચોખ્ખો પાઠ છે તે 6 દ્રવ્યો છે. 6 દ્રવ્યો છે. 5 દ્રવ્ય છે એમ નહીં, કાળને પણ દ્રવ્ય ગણ્યું છે અને કાળ દ્રવ્ય છે. 6 દ્રવ્યો છે. વળી વિતરાગના શાસ્ત્રમાં તો આમ છે કે 6 દ્રવ્યો છે એમ કહે છે કે નિદિત્થા જીન સમય, એટલે જીનેશ્વર ભગવાનની વાણીમાંથી જે શાસ્ત્રો બન્યા છે એની અંદર 6 દ્રવ્યો છે. એની અંદર 6 દ્રવ્યો કહેવાયા છે, એની અંદર 6 દ્રવ્યો છે એમ નિરૂપણ કરવામાં આવ્યું છે. અને એ જીનેશ્વર ભગવાનની વાણીમાંથી આવેલું પરમ સત્ય છે. એટલે વિતરાગના શાસ્ત્રમાં આ તો વાત છે, કોઈ ઉપજાવી કાઢેલી વાત નથી. એટલે કોઈ પ્રકારે આપણે કાળ દ્રવ્યને દ્રવ્ય તરીકે ન સમજાય હોઈએ તો એ વાતને આપણે સુધારી લેવાની જરૂર છે કે ના, 6 દ્રવ્ય તો 6 જ છે. પણ કાયની અપેક્ષાએ કહીએ તો અસ્થિકાય તરીકે જો કહેવામાં આવે તો જેનું અસ્તિત્વ છે છતાં એને કાય નથી એવું કાળ દ્રવ્ય છે. જેનું હોવાપણું તો છે પણ એને કાય નથી. એટલે દ્રવ્ય છે છતાં એ કાય નથી. દ્રવ્ય તરીકે તો 6 જ લેવાના. અને અસ્થિકાયની રીતે વાત કરીએ તો પછી કાળ દ્રવ્ય સિવાય 5 દ્રવ્ય છે તે અસ્થિકાય છે, પંચાસ્થિકાય કહીએ છીએ ને, તે 5 અસ્થિકાય, પંચાસ્થિકાય. અને કુંકુંદાચાર્ય ભગવાને પંચાસ્થિકાય નામનો ગ્રંથ રચ્યો છે, જેને આપણે 5 પરમાગમમાંનું એક પરમાગમ કહીએ છીએ. તો અહીંયા કહે છે કે જુઓ, કાળ અસ્થિકાય નથી ને, કાળ અસ્થિ છે, કાળનું હોવાપણું છે, પણ કાય એટલે પ્રદેશોનો સમૂહ તેમાં નથી. એક પ્રદેશી છે એટલે પ્રદેશોનો સમૂહ નથી. એક કરતા વધારે પ્રદેશ હોય તો કાય કહેવાય. જ્યારે બાકીના 5 દ્રવ્યો જીવ, ઉદ્ગળ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશ એ અસ્થિકાય છે. માટે તેઓથી કાળ જુદો પડે છે. કઈ અપેક્ષાએ જુદો પડે છે? તો કે કાયની અપેક્ષાએ. એ કાય નથી, પરંતુ બીજા 5 દ્રવ્યોથી એ જુદો એક પ્રદેશી છે એટલે કાય નથી. એમ એ કાળ દ્રવ્ય જુદું પડે. પણ એ 5 દ્રવ્યથી કાળ દ્રવ્ય એ રીતે જુદું પડે, અસ્થિકાય નથી તો પણ એનો અર્થ એમ નથી કે અસ્થિ પણ એ નથી, એમ તો અર્થ નથી થતો. એનું હોવાપણું તો છે, એનું અસ્તિત્વ તો છે, કેમ કે દ્રવ્ય છે અને એની અંદર અનંત ગુણો છે. તો અનંત ગુણોનો સમૂહ એવું કાળ દ્રવ્ય છે. અને એ વાત અહીંયા દ્રઢ કરાવી છે. અહીં આ વિશ્વમાં કાળ દ્વિતીય આદિ પ્રદેશ રહિત, અર્થાત એક કરતા વધારે પ્રદેશો વિનાનો. દ્વિતીય આદિ પ્રદેશ રહિત એટલે 2 પ્રદેશ કે 3 પ્રદેશ કે 5 પ્રદેશ પણ એને નથી. દ્વિતીય આદિ એમ કહ્યું ને, એટલે એનો અર્થ શું થયો કે એક પ્રદેશ છે, એક કરતા વધારે પ્રદેશ વિનાનો છે. કાળને કહે છે કે 2 કે 2 થી વધારે પ્રદેશ હોતા નથી, માત્ર એક પ્રદેશ છે. એક કરતા વધારે પ્રદેશ વિનાનો છે. અને એ કઈ રીતે, કયા આધારે કહ્યું? તો કહે છે કે સમઓ અપદેશો એવું શાસ્ત્રનું વચન છે. શાસ્ત્રમાંથી આ વાત આવી છે કે એને એક પ્રદેશ છે. આને દ્રવ્યપણું જ છે, એમ નથી કે એ દ્રવ્ય નથી. એક પ્રદેશ કહ્યો પણ એનો અર્થ એમ નથી કે એ દ્રવ્ય નથી. આને દ્રવ્યપણું જ છે. બાકીના 5ને કાયપણું પણ છે અને દ્રવ્યપણું પણ છે. જ્યારે આને દ્રવ્યપણું જ છે, કાયપણું નથી. કોને? કાળને. શું કહ્યું કે કાળ અપ્રદેશી છે, એટલે કે એક પ્રદેશી છે એવું શાસ્ત્રનું વચન છે. તેથી તેને વસ્તુપણું એટલે દ્રવ્યપણું જ છે. કાળ સિવાયના 5 દ્રવ્યોને દ્રવ્યપણું પણ છે અને કાયપણું પણ છે, જ્યારે કાળને દ્રવ્યપણું જ છે.
પણ કાયપણું નથી. બહુ પ્રદેશોના સમૂહવાળું હોય તે કાય છે. આ કાયની વ્યાખ્યા કરી છે કે જેના ઘણા પ્રદેશો હોય, 2 થી માંડી, અને જેના અસંખ્ય પ્રદેશો કે અનંત પ્રદેશો હોય તેને કાય કહે છે. અને એવા અસ્થિકાય 5 છે. કાય જેવા અર્થાંત બહુ પ્રદેશો વાળા હોય તે કાય છે, અને તે 5 છે: ધર્માસ્થિકાય, અધર્માસ્થિકાય, આકાશ, જીવ અને પૂતગલ. કેમ કે તેઓ ઘણા પ્રદેશોના સમૂહ વાળા છે. હવે અસ્તિત્વની વાત કરી છે અહીંયા. અસ્તિત્વ એટલે સત્તા, હોવાપણું. અસ્તિત્વ એટલે હોવાપણું. હોવાપણું કહો કે સત્તા કહો, હોવાપણું તે અસ્તિત્વ, એ સત્તા છે. અને એ સત્તા કેવી છે, એટલે કે એ હોવાપણું કેવું છે, તો કે એ મહાસત્તા અને અવાંતર સત્તા એમ સ્વપ્રતિપક્ષ છે. સ્વપ્રતિપક્ષ એટલે પ્રતિપક્ષ સહિત. સામે બીજો પક્ષ હોય, પ્રતિપક્ષ. એ સામે પક્ષને વિરોધ કહેવાય, અથવા તો વિરોધ પક્ષ કહેવાય, અથવા તો વિરોધ સહિત કહેવાય. પ્રતિપક્ષ સહિત છે. મહાસત્તા અને અવાંતર સત્તા પરસ્પર વિરોધી છે. હવે મહાસત્તા અને અવાંતર સત્તાને અહીંયા સમજાવી છે કે ત્યાં સમસ્ત વસ્તુ વિસ્તારમાં વ્યાપનારી તે મહાસત્તા છે. બધાનું હોવાપણું, બધાનું જ હોવાપણું, કોઈનું હોવાપણું નહીં એમ નહીં. જે દ્રવ્ય છે તે સર્વ દ્રવ્ય, વસ્તુ વિસ્તાર કયો ને, વસ્તુ વિસ્તાર, જગતના બધા જ દ્રવ્યોનું જેનું હોવાપણું કયું છે, તો એ બધામાં હોવાપણું છે. તો એ રીતે એને એમ કહ્યું કે વસ્તુ વિસ્તારમાં વ્યાપનારી તે મહાસત્તા છે. જો ગુરુદેવ સમજાવતા અહીંયા કહે છે કે જો ભાષા જુઓ, બધું છે એમ કહેનારી, જાણનારી તે મહાસત્તા છે. બધું છે, બધું છે એટલે બધાનું અસ્તિત્વ છે, અને એમ જ બધાના અસ્તિત્વને જાણવું એટલે બધાના અસ્તિત્વને કહેવું, અથવા બધાના અસ્તિત્વને જાણવું, બધાના અસ્તિત્વને સ્વીકારવું, બધાનું અસ્તિત્વ છે એમ જે કહ્યું તે મહાસત્તા છે. અર્થાંત એક જ સત્તા બધામાં વ્યાપે છે એમ નહીં, પણ બધામાં હોવાપણું છે. દરેકનું હોવાપણું, પોતપોતાનું હોવાપણું, પોતપોતાનું અસ્તિત્વ છે. એક જ સત્તા બધામાં વ્યાપે છે એમ નહીં. મહાસત્તા એટલે એવો અર્થ નથી કે એક સત્તા બધામાં વ્યાપે. ના, દરેકનું સ્વતંત્ર અસ્તિત્વ છે, દરેકનું હોવાપણું છે. એટલે દરેકને અસ્તિત્વ છે, દરેકનું હોવાપણું છે, એટલે એને મહાસત્તા. એને લાગે કે આ બધું શું સમજવાનું, આવું તત્વજ્ઞાન શું સમજવાનું. કોઈને એમ લાગે અરે પ્રભુ આમાં ઘણું સમજવાનું છે, આ જો તને બરાબર સમજાઈ જાય તો તારી દ્રષ્ટિ સ્વરૂપ તરફ વળી જાય, એવી આ તો વાત છે. દરેકનું હોવાપણું જયારે તમે સ્વીકારો ને દરેકનું સ્વતંત્ર હોવાપણું, દરેકનું અસ્તિત્વ છે એમ જયારે સ્વીકારો છો, તો દરેકનું અસ્તિત્વ, દરેકનું પોતાના કારણે અસ્તિત્વ છે. એમ નથી કે એક સત્તા છે એમાં બધું આવી જાય છે, એમ નથી. એને સ્થાને એમ કે દરેકનું સ્વતંત્ર પોતાનું અસ્તિત્વ છે એવો જયારે તમે સ્વીકાર કરો છો તો શું થાય છે કે કોઈ પણ પદાર્થની સત્તા છે એનું હોવાપણું છે એવો સ્વીકાર થાય છે. અને કોઈ પણ પદાર્થનું હોવાપણું છે, સત્તા છે, તો પછી એનો ઉત્પાદ નથી. તો પછી એનો ઉત્પાદ નથી. જે હોવાપણે છે એનું ઉત્પન્ન થવું ક્યાં રહ્યું? સમજાય છે? જે હોવાપણે છે, જેનું અસ્તિત્વ છે, તો પછી એનું ઉત્પન્ન થવાનો કોઈ પ્રશ્ન રહેતો જ નથી. જે છે તે છે, તો એના ઉત્પન્ન થવાની કોઈ વાત રહેતી જ નથી. હવે વિચાર કરો કે આપણે વાતે વાતે, નાની નાની વાતોમાં હું આને બનાવું, આને કરું, આમ કરું, તેમ કરું, એ પછી વાત ક્યાં રહી? જ્યારે તમને જગતના બધા જ પદાર્થોનું હોવાપણું નિશ્ચિતપણે ભાસે, તમને એમ લાગે કે ના જગતના બધા જ પદાર્થોનું એનું હોવાપણું એના કારણે સ્વતંત્ર છે ને છે જ. અને એમાં તો પછી પદાર્થો તો ખરા, પણ સાથે સાથે પર્યાયની પણ વાત આવી જાય કે પર્યાયનું પણ એક સમયનું અસ્તિત્વ છે તો છે. તો પછી એનું અસ્તિત્વ છે, જેનું અસ્તિત્વ હોય
એને કોઈ બીજો કરી શકે? બીજો કોઈ કરી શકે એમ તો બને નહીં. એટલે ફેરફારની વૃત્તિ છે ને એ પછી એમાંથી નાશ પામે છે. આપણને જે ફેરફાર કરવાની, બનાવવાની, કરવાની જે વાત છે એવું કઈ થઈ શકતું જ નથી. એનું અસ્તિત્વ હોવાપણું છે તો છે, અને પર્યાયો જે છે એનું હોવાપણું છે એ એમાં બદલાવ છે પર્યાયનો. એટલે પર્યાયોનો જો સમૂહ છે એને તો મહાસત્તા થઈ છે. આ જયારે સમજાય ત્યારે એમ થાય છે કે આ બધા અભિમાનો છોડી દેવા જેવું છે. પરના કાર્યો કરવા અને પરમાં આમ કરીએ ને તેમ કરીએ ને તો આ બધી વાત પછી કાંઈ રહેતી જ નથી. સત્તાનો સ્વીકાર કરીએ કે અવાંતર સત્તા અને મહાસત્તા એને બરાબર સમજીએ અને દરેક પદાર્થના એવા હોવાપણાનો જયારે આપણે સ્વીકાર કરીએ છીએ ત્યારે એટલું મોટું પરમ સત્ય આપણને સમજાઈ જાય છે કે અરે રે, આ હું શું કરી રહ્યો છું? નક્કામાંના ફાંફા મારું છું, વિકલ્પોમાં રાચી રહ્યો છું. જગત આખું બરાબર વ્યવસ્થિત છે અને જગતના બધા જ પદાર્થોના પરિણમન એનામાં રહેલા ગુણને કારણે બરાબર વ્યવસ્થિત ચાલે છે. કોઈ પણ દ્રવ્ય પોતે પોતાના ગુણને છોડીને અન્ય ગુણે, અન્ય ભાવે પરિણમતું નથી. કોઈ પણ દ્રવ્ય પોતે પોતાના માં રહેલા જે ગુણો છે એને છોડીને એ અન્ય ભાવ રૂપે થતું જ નથી. દરેક દ્રવ્ય પોતે પોતાની સત્તાપણે રહ્યું છે, એમાં અનંત ગુણ છે. દરેક દ્રવ્ય છે તો એ અનંત ગુણનો સમૂહ છે અને એનું પરિણામ પણ એમ છે. ઉદ્ગળ દ્રવ્યમાં પરમાણુઓ ભેગા થાય, સ્કંદ બને, છતાંય કે પરમાણુમાં રહેલા જે એના અનંત ગુણ છે એને કઈ એ છોડી દેતું નથી. અને જીવ દ્રવ્ય પરનું લક્ષ કરીને વિભાવ ભાવે થાય તે છતાં એનામાં રહેલા આનંદ ગુણને એ કઈ છોડી દેતું નથી. આ બધી વાતનો એમાંથી તો આપણને નિર્ણય થઈ જાય છે. તો આવી સત્તા પડી છે, પોતાની આવી સત્તા પડી છે, તો એવી સત્તાનો સ્વીકાર થતા દ્રષ્ટિ સ્વરૂપ તરફ જાય છે. પ્રભુ આ તત્વજ્ઞાન કઈ અમસ્તું નથી સમજાવ્યું. ગુરુદેવ અહીંયા કહે છે કે બધું છે એમ કહેનારી, એમ જાણનારી તે મહાસત્તા છે. અર્થાત એક જ સત્તા બધામાં વ્યાપે છે એમ નહીં, પણ બધા નું અસ્તિત્વ છે. એટલે બધા છે, બધાનું પોતપોતાનું અસ્તિત્વ છે, સ્વતંત્ર અસ્તિત્વ છે. એમ બધાની સત્તા ને જાણનારી, કહેનારી તે મહાસત્તા છે. સમસ્ત વસ્તુ વિસ્તારમાં વ્યાપનારી તે મહાસત્તા છે. એનો અજ્ઞાની એનો અર્થ જુદી રીતે કરે છે. એ અજ્ઞાની એમ માને છે કે બધી જ ચીજમાં એક જ સત્તા વ્યાપેલી છે, પણ એમ નથી ભાઈ. બધા દ્રવ્યો છે ને, એનું હોવાપણું છે ને, દ્રવ્યો છે તો બધા દ્રવ્યો સત્તા તરીકે છે. એવી રીતે બધા દ્રવ્યોમાં સત્તા કહેનારી મહાસત્તા છે. બધા દ્રવ્યો છે અને એવી રીતે બધા દ્રવ્યોમાં સત્તા કહેનારી મહાસત્તા છે. આગળ અહીંયા અવાંતર સત્તાની વાત કરતા કહે છે કે જુઓ, પ્રતિનિયત એટલે નિશ્ચિત, નિયત, અમુક જ. એક પદાર્થમાં અર્થાત એક પરમાણુ, એક આત્મા, એક ધર્માસ્તિકાય. ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય તો એક જ અખંડ જ છે, પણ છતાં એ સાથે વાત લીધી કે એમાં એક આત્મા લીધી, અનંત આત્મા છે છતાં એક આત્મા લીધી. તો એમાં રહેનારી, વ્યાપનારી તે અવાંતર સત્તા છે. અને એ એકમાં છે એમ બીજામાં પણ છે, ત્રીજામાં છે એમ બધામાં એવી સત્તા છે એમ કહેનારી મહાસત્તા છે. પ્રવચનસારમાં આનો ઘણો વિસ્તાર આવે છે. આગળ અહીંયા કહે છે કે સમસ્ત વ્યાપક રૂપમાં વ્યાપનારી તે મહાસત્તા છે. પ્રતિનિયત એક રૂપમાં વ્યાપનારી તે અવાંતર સત્તા છે. એક રૂપમાં વ્યાપનારી તે અવાંતર સત્તા છે.
એક પરમાણુનું હોવાપણું તે અવાંતર સત્તા, એક જીવનું હોવાપણું તે અવાંતર સત્તા. શું કહ્યું? કે એક રૂપમાં વ્યાપનારી તે અવાંતર સત્તા છે, અને એમ એક બધા દ્રવ્યોમાં સત્તા છે એમ કહેનારી એ મહાસત્તા છે. એટલે એને પછી એ રીતે વાત કરવામાં આવી કે સમસ્ત વ્યાપક રૂપમાં વ્યાપનારી તે મહાસત્તા છે, અને પ્રતિનિયત એક રૂપમાં વ્યાપનારી તે અવાંતર સત્તા છે. અનંત પર્યાયોમાં વ્યાપનારી તે મહાસત્તા છે, અને પ્રતિનિયત એક પર્યાયમાં વ્યાપનારી તે અવાંતર સત્તા છે. એક પર્યાયનું હોવાપણું, એક પર્યાયનું અસ્તિત્વ તે અવાંતર સત્તા છે, અને અનંત પર્યાયોમાં વ્યાપનારી તે મહાસત્તા છે. શું કહ્યું? કે બધું પર્યાય છે. અનંત પર્યાયની વાત કરી તો બધી પર્યાય છે, અનંત પર્યાય છે, બધી પર્યાય છે એમ વ્યાપનારી તે મહાસત્તા છે. અને એક પર્યાય લઈએ તો પર્યાય એક પર્યાય એનું પણ અસ્તિત્વ છે ને, તો એ એક પર્યાયમાં વ્યાપનારી તે અવાંતર સત્તા છે. પર્યાયો બધી ઘણી છે, અનંત પર્યાયો છે, તો પર્યાયોના અનંતપણાનું એક રૂપ ગણતા તે મહાસત્તા છે. જ્યારે એક પર્યાયને ભિન્ન ભિન્ન ગણતા તે અવાંતર સત્તા છે. બહુ સ્પષ્ટ કર્યું. શું કહ્યું? કે બધું પર્યાય છે, અનંત પર્યાય છે, બસ એમ વ્યાપનારી એમ કહેનારી તે મહાસત્તા છે. એટલે પર્યાયના અનંતપણાનું એક રૂપ ગણતા તે મહાસત્તા છે. જ્યારે એક પર્યાયને ભિન્ન ભિન્ન ગણતા તે અવાંતર સત્તા છે. આ સત્તાની વાત એટલે કે હોવાપણાની વાત છે, એનું અસ્તિત્વ છે એની વાત છે. અને આ વાત શા માટે આવી? એટલા માટે આવી કે 6 દ્રવ્ય છે ને, દરેક દ્રવ્યનું અસ્તિત્વ છે. એમાં કારણ દ્રવ્યને તમે ઉડાડી નાખો એમ નહીં ચાલે. 5 દ્રવ્ય નહીં પણ 6 દ્રવ્ય છે. ભગવાનના જ્ઞાનમાં 6 દ્રવ્ય આવ્યા છે, દરેકનું અસ્તિત્વ છે, અને પર્યાય છે એનું પણ અસ્તિત્વ છે. એટલે અસ્તિત્વ હોવાપણું છે, તો હોવાપણું કયા પ્રકારે હોય એ પણ સાથે સમજાવી દીધું છે. પદાર્થનો અસ્તિ એવો ભાવ તે અસ્તિત્વ છે, હોવાપણાનો ભાવ તે અસ્તિત્વ છે. અસ્તિ હોવાપણું, અસ્તિત્વ હોવાપણું છે, એવું હોવાપણું તે અસ્તિત્વ છે. અહીંયા પ્રશ્ન કર્યો છે કે પરમાણુ એક પ્રદેશી છે અને તે બીજામાં ભળતો નથી, છતાં તેને અસ્તિકાય કેમ કહ્યો છે? ઉદ્ગળની વાત છે. ઉદ્ગળમાં સ્વભાવ પૂતગળ અને વિભાવ પૂતગળ એવા બે ભેદ કયા, અને એમાં એક પરમાણુને સ્વભાવ પૂતગળ કહ્યું, અને પરમાણુ ભેગા થઈને જે સ્કંદ બને એને વિભાવ પૂતગળ કહ્યું. તો એનો અર્થ એ છે કે પરમાણુઓ ભેગા થાય છે, અને એ ભેગા થાય છે તો એક કરતા વધારે પરમાણુ છે તો એ સ્કંદ બને છે. અને સ્કંદની અંદર બે હોય, સંખ્યાત હોય, અસંખ્યાત હોય કે અનંત પરમાણુ હોય, એ રીતે એને બહુપ્રદેશી કહેવામાં આવ્યું. અને બહુપ્રદેશી કયો એટલે એને કાય કહ્યું. અહીંયા સમાધાન આપતા સમજાવે છે કે પરમાણુ બીજામાં ભળતો નથી, છતાં તેની અસ્થિકાય રૂપે થવાની યોગ્યતા છે ને, માટે તેને અસ્થિકાય ગણ્યો છે. જ્યારે કાળમાં એવી યોગ્યતા છે નથી, એને કાયરૂપ થવાની યોગ્યતા નથી. પેલાને બે ભેગા થાય છે તો કાયરૂપ થવાની યોગ્યતા છે, એટલે એને અસ્થિકાય કહ્યો નથી, કાળને અસ્થિકાય કહ્યો નથી. અને પરમાણુને એવી યોગ્યતા છે, બીજા પરમાણુ સાથે ભળવાની યોગ્યતા છે, એટલે એને બહુકાયપણું છે, બહુ પ્રદેશપણું છે, એટલે એને કાય કહ્યો, એટલે અસ્થિકાય. અને જ્યારે આ કાળ છે તેને કાય નથી કહ્યું. એ દ્રવ્ય છે, એનું અસ્તિત્વ છે,
કાંઈ નથી. પરમાણુમાં ઘણા પરમાણુના સ્કંદ થવાની યોગ્યતા છે, એટલે તેને અસ્થિકાય કહ્યું છે. જો કે ખરેખર તો તે ઉપચારથી કાય છે. જો અહીંયા ગુરુદેવ સ્પષ્ટતા કરી છે, ખરેખર તો તે ઉપચારથી કાય છે, કેમ કે તે એક પરમાણુ જ સાચો એટલે કે નિશ્ચય પૂતગળ છે. એક પરમાણુને જ નિશ્ચય પૂતગળ કહ્યો છે. સ્વભાવ પૂતગળ જે કહ્યો એને જ નિશ્ચય પૂતગળ કહ્યો. એ વાત અગાઉ ગાથા 29 આવી ગઈ. તો પરમાણુ તે નિશ્ચય પૂતગળ છે અને સ્કંદ છે તે વ્યવહાર પૂતગળ, અથવા તો પરમાણુ છે તે સ્વભાવ પૂતગળ છે અને સ્કંદ છે તે વિભાવ પૂતગળ છે. સ્કંદ તે વ્યવહાર પૂતગળ છે અને પરમાણુ તે નિશ્ચય પૂતગળ છે. પણ સ્કંદની યોગ્યતાને કારણે તેને અસ્થિકાય કહ્યો છે. આ અસ્થિકાયથી અને કાયત્વથી સહિત 5 અસ્થિકાયો છે, જે હોવાપણે હોય અને જેને સમૂહપણે ઘણા પ્રદેશો હોય તેવા 5 અસ્થિકાયો છે. કાળ દ્રવ્યને અસ્તિત્વ જ છે, કાળ દ્રવ્યને અસ્તિત્વ જ છે, કાયત્વ નથી. એને દ્રવ્યપણું છે, એને કાયત્વ નથી. કારણ કે કાયની માફક તેને બહુ પ્રદેશોનો અભાવ છે. ઘણા પ્રદેશોનો જે કાય તેનો કાળમાં અભાવ છે, માટે કાળને અસ્થિ કહીએ, પણ તેને કાય કહેવામાં ના આવે. એક કાળ દ્રવ્ય છે ને, એ કાળ દ્રવ્ય એક અંશ જે છે તે એક અંશ બીજા અંશ સાથે ભેગો થતો નથી. પેલા પૂતગળના પરમાણુ છે ને એ ભેગા થઈને સ્કંદ બને છે, પણ આ કાળ દ્રવ્યનું એવું થતું નથી. અને આ એક એક કાળાણુ જે છે તે આકાશના એક એક પ્રદેશને વિશે રહ્યો છે. એટલે કાળાણુની સંખ્યા કેટલી? કાળ અણુ એટલે કાળાણુ. તો એની સંખ્યા કેટલી? તો અસંખ્ય. સંખ્યા પ્રમાણે જોઈએ કેટલા કહીએ તો કે અસંખ્ય. કેટલા આકાશના પ્રદેશ છે તે દરેક પ્રદેશમાં એક એક એમ અસંખ્ય. પણ એ તો નિશ્ચય કાળ થયો. અને વ્યવહાર કાળ જેને કહીએ છીએ તે શું છે? તો કે કાળનું પરિણમન, જેને આપણે સમય, મિનિટ, કલાક એ બધું જે કહીએ છીએ એ વ્યવહાર કાળ કહેવાય. તો એ કાળનું પરિણમન છે. તો એ કેટલા સમય છે? તો અનંત સમય છે. વ્યવહાર કાળ જે છે એમાં સમય કહીએ તો કેટલા? તો અનંત. પણ દ્રવ્ય નિશ્ચયથી કાળ દ્રવ્ય એટલે કાળ અણુ એટલે કાળાણુ તે દરેક પ્રદેશે, આકાશના દરેક પ્રદેશે એક એક છે. એ બીજા સાથે ભેગો થતો પણ નથી, એટલે એ અસંખ્ય છે. અને બે ભેગા નથી થતા એટલે એક પ્રદેશી જ રહે છે કાયમ માટે, એટલે એને કાયત્વ નથી. એટલે 5 અસ્થિકાય એમ કહેવામાં આવ્યું, 5 અસ્થિકાય કહેવામાં આવે. અને આ કાળને અસ્થિકાય ન કહ્યું, પણ એ દ્રવ્ય તો છે. તો આ રીતે આપણે આ 34ની ગાથા અહીંયા પૂરી કરીએ છીએ. હવે 34ની ગાથા પછીથી મુનિવર કળશ 51 કહે છે. તો 51મો કળશ આપણે લઈએ છીએ. ઇતિ જીન માર્ગામ વ્યોદેવ તસ્તા પૂર્વસુરીભી વિદ્યા ષટ દ્રવ્ય રત્નમાલા કંઠભરણાયા ભવ્યાનામ. આ 51મા કળશના અર્થમાં અહીંયા કહે છે કે એ રીતે જીન માર્ગ રૂપી રત્નાકરમાંથી પૂર્વ આચાર્યોએ પ્રીતિપૂર્વક ષટ દ્રવ્યરૂપી રત્નોની માળા ભવ્યોના કંઠના આભરણને અર્થે બહાર કાઢી છે. એટલી બધી વાત. જીન માર્ગ રૂપી રત્નાકરમાંથી, રત્નાકર રત્નો નો દરિયો, જીન માર્ગ રૂપી રત્નાકરમાંથી પૂર્વ આચાર્યોએ પ્રીતિપૂર્વક એટલે આ વસ્તુનું સ્વરૂપ, આ જગતનું સ્વરૂપ, આ અજીવનું સ્વરૂપ આવું જ છે ને આ જીવનું સ્વરૂપ આવું જ છે, એમ જેમ છે તેમ સ્વરૂપને જાણીએ એટલે
બધા સમાધાન પ્રાપ્ત થઈ જાય, શાંતિ થઈ જાય. એટલે એમ પ્રીતિપૂર્વક સત દ્રવ્યરૂપી રત્નોની માળા ભવ્યોના કંઠના આભરણને અર્થે બહાર કાઢી છે. આ તમે સત દ્રવ્યનું સ્વરૂપ બરાબર જેમ છે તેમ જાણો એટલે બધી શાંતિ થઈ જશે પ્રભુ, બધા સમાધાન પ્રાપ્ત થઈ જશે. સત દ્રવ્ય જેમ છે તેમ જાણતા દ્રષ્ટિ સ્વરૂપ તરફ જાય છે. પછી ક્યાંય બીજી ઈચ્છા આકાંક્ષાઓ રહેતી નથી, તૃષ્ણા રહેતી નથી. જગતને જેમ છે તેમ સમજ્યા પછીથી તૃષ્ણા શમી જાય છે. સમ્યક દ્રષ્ટિને નિકાંક્ષીપણું છે ને, એમને કોઈ આકાંક્ષા નથી રહેતી. એનું કારણ શું છે? કેમ કે દ્રવ્યના સ્વરૂપને જેમ છે તેમ એમણે જાણી છે. છ દ્રવ્યોને જેમ છે તેમ જાણ્યા છે, નવ તત્વને પણ જેમ છે તેમ જાણ્યા છે, અનુભવો સહિત, પોતાના સ્વરૂપના અનુભવ સહિત. એટલે એમને કોઈ પ્રકારની આશંકાએ રહેતી નથી ને કોઈ પ્રકારની આકાંક્ષાએ રહેતી નથી. તો આ કળશનો અર્થ આપણે ગુરુદેવ પાસેથી વધારે સારી રીતે સમજીએ. ગુરુદેવે એનો જે વિસ્તાર કર્યો છે તે લઈએ છીએ. પ્રવચન રત્ન ચિંતામણી ભાગ પહેલો, પાના નંબર 387, શ્લોક 51, શ્લોકાર્થ ઉપરનું પ્રવચન. ગુરુદેવ કહે છે કે જુઓ, વિતરાગ સર્વજ્ઞના જીન માર્ગરૂપી રત્નાકરમાંથી. એમ કહ્યું ને, એટલે શું કે જીન માર્ગ મોટો દરિયો છે. જીન માર્ગ મોટો દરિયો છે, એની અંદર સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર રૂપી રત્નો ભર્યા છે. એવો મોટો દરિયો છે. જીન માર્ગ રૂપી રત્નાકરમાંથી, એટલે કે જીન માર્ગ, ભગવાનનો માર્ગ એ મોટો દરિયો છે અને તેમાંથી પૂર્વ આચાર્યોએ પ્રીતિપૂર્વક આ બધા શ્રી કુમકુંદાચાર્ય ભગવાન, અમૃતચંદ્રાચાર્ય ભગવાન, અમિત ગતિજી આચાર્ય ભગવાન, યોગીન્દ્ર દેવ, આ બધા આચાર્યોએ, પૂર્વ આચાર્ય જે થઈ ગયા તેમણે પ્રીતિપૂર્વક અર્થાત પ્રસન્ન ચિત્તથી સત દ્રવ્યરૂપી રત્નોની માળા, એટલે કે આ 6 દ્રવ્યો છે એમ સ્પષ્ટ કર્યું છે. પ્રસન્ન ચિત્ત ક્યારે થાય? કે જ્યારે પોતે બધું જાણી લીધું છે, ત્યારે પોતે કૃત્ય થયા છે, એટલે પ્રસન્ન ચિત્ત રહે છે. પ્રસન્નતા કોને હોય? જ્યારે ઉપાધિ ન હોય, ચિંતા ન હોય, વ્યગ્રતા ન હોય, ભય ન હોય, આશંકા ન હોય, એષણા ન હોય, એનું ચિત્ત પ્રસન્ન હોય. બાકી તો કોનું ચિત્ત પ્રસન્ન થાય? પ્રસન્ન ચિત્ત કઈ રીતે થાય? આ મહાપુરુષોને જયારે આ 6 દ્રવ્યોનું સ્વરૂપ જેમ છે તેમ સમજાયું છે, તો પછી ચિત્ત પ્રસન્ન છે. સત દ્રવ્યરૂપી રત્નોની માળા. આ વાત મુનિવરે નિયમસારની ટીકામાં લખી નાખી છે. નિયમસારમાં આવું સ્પષ્ટ કહ્યું છે કે પૂર્વ આચાર્યોએ 6 દ્રવ્યો છે એમ કહ્યું છે. અને અહીંયા એક વાત લખી છે કે આવું નિયમસાર કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજીના હાથમાં નહોતું આવ્યું. આશ્ચર્યજનક વ્યક્ત કર્યું છે. કૃપાળુદેવનું આયુષ્ય બહુ ઓછું, 33 વર્ષનું આયુષ્ય, અને છતાંય ઘણો અભ્યાસ હતો. અને બીજી વાત કરીએ તો એ કાળની અંદર એ સમય એવો હતો કે જે વખતે આ બધા શાસ્ત્રો છે ને એ આટલી સહેલાઈથી ઉપલબ્ધ નહોતા. પુસ્તક તરીકે અને આ ગ્રંથો બધા નહોતા. અહીંયા કહે છે કે તે રીતે જીન માર્ગ રૂપી રત્નાકરમાંથી પૂર્વ આચાર્યોએ પ્રીતિપૂર્વક ષટદ્રવ્ય રૂપી રત્નોની માળા ભવ્યોના કંઠના આભરણને અર્થે કાઢી છે. એટલે શું કે પૂર્વ આચાર્યોએ જે ષટદ્રવ્યો કયા છે તેનું યથાતથ્ય જ્ઞાન થવું તે શોભા છે. તેનું યથાતથ્ય જ્ઞાન થવું તે શોભા છે, આભરણ છે. ભવ્યોને 6 દ્રવ્યોનું યથાર્થ જ્ઞાન થાય તે જ્ઞાનની પર્યાયની શોભા છે. 6 દ્રવ્યોનું જ્ઞાન થાય છે એ જ્ઞાન કરવાળી પર્યાય જે છે એ એની શોભા છે. માટે 6 દ્રવ્યનું જ્ઞાન થવું તે ભવ્ય જીવોના કંઠનું આભરણ શોભા છે એમ કહ્યું છે. તો આ જ્ઞાન રૂપી આભરણ આવી આ માળા,
અને તેને માટે અહીં આ 6 દ્રવ્યની વાત કરી છે. તો એ રીતે આ કળશ 51મો પણ અહીંયા પૂરો થાય છે. હવે આના પછીથી 2 ગાથા એક સાથે છે, ગાથા 35 અને 36. આપણે એ ગાથા લઈએ છીએ. ગાથા 35 અને ગાથા 36 કુંકુંદાચાર્ય ભગવાનની આ નિયમસારની ગાથાઓ છે. સંખ્યાત અસંખ્યાત અનંત પ્રદેશા ભવંતિ મૂર્તસ્ય ધર્મ અધર્મયો પુનર્જીવિષ્ય અસંખ્યાત પ્રદેશા ખલુ લોકાકાશે તદિતસ્યાનંતા ભવંતિ દેશા કાલસ્ય ન કાયત્વમ એક પ્રદેશો ભવેદસ્માત. વિરાતીમાં ગાથા છે. અણસંખ્ય સંખ્ય અનંત હોય પ્રદેશ મૂર્તિક દ્રવ્યને અણસંખ્ય જાણ પ્રદેશ ધર્મ અધર્મ તેમજ જીવને. અણસંખ્ય લોકાકાશમાહી અનંત જાણ અલોકને છે કાળ એક પ્રદેશી તેથી ન કાળને કાયત્વ છે. બધા દ્રવ્યોની સમાલોચના કરી દીધી છે. આપણે ગાથાનો અર્થ લઈએ છીએ. અન્વયાર્થમાં અહીંયા કહે છે કે મૂર્તસ્ય સંખ્યાત અસંખ્યાત અનંત પ્રદેશા ભવંતિ, એટલે કે મૂર્ત દ્રવ્યને સંખ્યાત અસંખ્યાત અને અનંત પ્રદેશો હોય છે. કેટલું સહેલું. મૂર્ત દ્રવ્ય કેટલા? એક પૂતગળ. પૂતગળ જે છે એના પ્રદેશો પછી કેટલા? તો કે એને મૂર્ત દ્રવ્યને એટલે પૂતગળને સંખ્યાત પ્રદેશ હોય, અસંખ્યાત હોય કે અનંત પ્રદેશ હોય. કઈ અપેક્ષાથી વાત કરી? સ્કંદની અપેક્ષાથી વાત કરી. કેમ કે એક પરમાણુ જે છે એ બીજા સાથે જોડાય છે અને સ્કંદ બને છે. તો કેટલા પરમાણુ જોડાય તો સ્કંદ કહેવાય? જે પરમાણુનો પણ સ્કંદ હોય, 5નો પણ હોય, 25નો હોય, અને લાખોનો હોય, કરોડોનો હોય, સંખ્યામાં ગણી ન શકાય એમ અસંખ્યાતનો પણ હોય, અને અનંત પ્રદેશો અનંત પરમાણુનો પણ હોય. એટલે એને મૂર્ત દ્રવ્યને સંખ્યાત અસંખ્યાત અને અનંત પ્રદેશો હોય છે. આ પૂતગળની વાત કરી, પૂતગળના સ્કંદ. કેમ કે એના પ્રદેશ એક પરમાણુની વાત નથી લીધી. એક પરમાણુ લઈએ તો એ નિશ્ચય પરમાણુ જે છે, એ નિશ્ચય પૂતગળ જે છે એ તો એક પ્રદેશી જ છે, પણ સ્કંદની વાત લેવાની તો જ એ કાય કહેવાય છે ને. એટલે એ અપેક્ષા છે સ્કંદની વાત કરી. એમાં પૂતગળ એક પરમાણુ પણ છે એ વાત તો રહે જ છે, એ તો છે જ. આગળ કહે છે કે ધર્મ અધર્મયો પુનઃ જીવસ્ય ખલુ અસંખ્યાત પ્રદેશા, એટલે ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય તેમજ જીવને ખરેખર અસંખ્યાત પ્રદેશો છે. જો અહીંયા ખરેખર મૂકી છે, ખલુ ખરેખર અસંખ્યાત પ્રદેશો છે. પેલાને અસંખ્યાત પ્રદેશો ખરેખર નથી. કોને? પૂતગળને. પૂતગળના અસંખ્યાત પ્રદેશોમાં વિવિધતા આવે, એને સંખ્યાત પ્રદેશો પણ પાછા હોય. એટલે અહીંયા તો આ અસંખ્યાત પ્રદેશ ખરેખર અસંખ્યાત પ્રદેશ દ્વારા કહેવા શું માંગે છે કે એટલા જ પ્રદેશ રહે છે. એ પ્રદેશમાં ફેરફાર થતો નથી. ધર્માસ્તિકાયના જે પ્રદેશ છે એમાં કઈ ફેરફાર થાય નહીં. કેમ કે લોકાકાશ, આખા લોકાકાશમાં વ્યાપનારું એક એ અખંડ દ્રવ્ય છે, તો એના પ્રદેશો લોકાકાશ પ્રમાણ છે. એ જ રીતે અધર્માસ્તિકાય માટે છે. અને જીવના પણ અસંખ્યાત પ્રદેશો છે, તે અસંખ્યાત પ્રદેશો જેટલા છે તેટલા જ રહે છે. એમાં એક પણ પ્રદેશ વધે નહીં કે ઘટે નહીં. જીવને અસંખ્યાત પ્રદેશ છે, અનંત નહીં, અસંખ્યાત પ્રદેશ. અનંત પ્રદેશ જીવના ના હોય. લોકાકાશના પણ પ્રદેશ અસંખ્યાત પ્રદેશ, અને અલોકાકાશ છે તે અનંત પ્રદેશ. ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય આખા લોકાકાશને વિશે છે, અલોકાકાશને વિશે નથી. એટલે એના પણ અસંખ્ય પ્રદેશ. તો આ બધા જે અસંખ્ય પ્રદેશ કયા? ધર્માસ્તિકાયના, અધર્માસ્તિકાયના અને જીવના,
એના જે અસંખ્ય પ્રદેશ જે કયા છે તે ખરેખર કેટલા જ રહે છે, એટલે એને ખરેખર કયા. અને જયારે પેલા ઉદ્ગલના કયા મૂર્ત દ્રવ્યના, તો એમાં એને ખરેખર એમ ન કહ્યું. કેમ કે એના અસંખ્યાત પ્રદેશમાં પણ ફેરફારો છે. એને સંખ્યાત પ્રદેશ પણ હોય, અસંખ્યાત પણ હોય, અનંત પ્રદેશ પણ હોય. એ અપેક્ષાથી આખી વાત છે. અને 36મી ગાથાના અર્થમાં કે છે લોકાકાશને વિશે, લોકાકાશે પદ ઇતરસ્ય અનંતાદેશા ભવંતિ. લોકાકાશને વિશે ધર્મ અધર્મ તેમજ જીવની માફક અસંખ્યાત પ્રદેશો છે. લોકાકાશના પણ અસંખ્યાત પ્રદેશો છે. જેમ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને જીવના પ્રદેશો છે, તેમ એના પણ અસંખ્યાત પ્રદેશો છે. ઇતરસ્ય બાકીનું જે અલોકાકાશ, તેને અનંતા દેશા ભવંતી, એટલે એને અનંત પ્રદેશો છે. બાકીનું અલોકાકાશ તેને અનંત પ્રદેશો છે. અને પછી કાળને વિશે કહે છે કે કાલસ્ય કાયત્વમ ન યસ્માત એક પ્રદેશ ભવેત. કાળને કાયપણું નથી, કારણ કે તે એક પ્રદેશી છે. ટીકામાં મુનિવર સમજાવે છે કે આમાં 6 દ્રવ્યોના પ્રદેશનું લક્ષણ અને તેના સંભવનો પ્રકાર કહેલો છે. પ્રદેશ અપેક્ષાએ 6 દ્રવ્યોનો વિચાર કરવાનો છે. 6 દ્રવ્યોનો પ્રદેશ અપેક્ષાથી વિચાર છે. અહીંયા કેટલા દ્રવ્યો એની વાત નથી, દ્રવ્યોની સંખ્યાની વાત નહીં, પણ પ્રદેશ અપેક્ષાએ દ્રવ્યોનો વિચાર કરીએ. કે છે કે આમાં 6 દ્રવ્યોના પ્રદેશોનું લક્ષણ અને તેના સંભવનો પ્રકાર કહેલ છે. અર્થાત આ ગાથામાં પ્રદેશનું લક્ષણ તેમજ 6 દ્રવ્યોને કેટલા કેટલા પ્રદેશ હોય છે તે કહ્યું છે. બહુ સહેલી ગાથા છે. કે છે કે શુદ્ધ ઉદ્ગલ પરમાણુ વડે રોકાયેલું આકાશ સ્થળો પ્રદેશ છે. જો પ્રદેશની અહીંયા વ્યાખ્યા કરી, શુદ્ધ ઉદ્ગલ પરમાણુ, એક પરમાણુ, એના વડે રોકાયેલું આકાશ સ્થળ જ પ્રદેશ છે. એ આકાશના જેટલા ભાગમાં રહ્યું છે એને એક પ્રદેશ કહેવાય છે. અર્થાત શુદ્ધ પૂતગળ રૂપ પરમાણુ આકાશના જેટલા ભાગને રોકે તેટલો ભાગ તે આકાશનો પ્રદેશ છે. પૂતગળ દ્રવ્યને એવા પ્રદેશો સંખ્યાત, અસંખ્યાત અને અનંત હોય છે. જો અહીંયા ફૂટનોટમાં સ્પષ્ટતા કરી છે કે આકાશના પ્રદેશની માફક કોઈ પણ દ્રવ્યનો એક પરમાણુ વડે વ્યાપવા યોગ્ય જે અંશ, તેને તે દ્રવ્યનો પ્રદેશ કહેવામાં આવે છે. આ પ્રદેશનું માપ સમજાવ્યું. આકાશના પ્રદેશની માફક અહીંયા જે કહ્યું તે પ્રમાણે કોઈ પણ દ્રવ્યનો એક પરમાણુ વડે વ્યાપવા યોગ્ય અંશ, તેને તે દ્રવ્યનો પ્રદેશ કહેવામાં આવે છે. દ્રવ્ય પૂતગળ એક પ્રદેશી હોવા છતાં પર્યાય એટલે કે સ્કંદપણાની અપેક્ષાએ પૂતગળને 2 પ્રદેશોથી માંડીને અનંત પ્રદેશો પણ સંભવે છે. તો પૂતગળ દ્રવ્યને એવા પ્રદેશો સંખ્યાત, અસંખ્યાત અને અનંત હોય છે. લોકાકાશને, ધર્મને, અધર્મને તથા એક જીવને અસંખ્યાત પ્રદેશો છે. બાકીનું જે અલોકાકાશ તેને અનંત પ્રદેશો છે. કાળને એક પ્રદેશ છે, તે કારણથી તેને કાયપણું નથી, પરંતુ દ્રવ્યપણું છે જ. એનો થોડોક વિસ્તાર આપણે ગુરુદેવ પાસેથી પણ સમજીએ. ગુરુદેવ કહે છે કે જો આમાં ભગવાન કેવળીએ જોયેલા જે 6 દ્રવ્યો છે તેના પ્રદેશનું લક્ષણ કહેવામાં આવ્યું છે. અને એનો જે પ્રદેશોનો જે સંભવ કઈ રીતે છે, અર્થાત દ્રવ્યોને કેટલા કેટલા પ્રદેશો છે તે કહેવામાં આવ્યું છે. આમાં 2 વાત કહી કે 6 દ્રવ્યોના પ્રદેશોનું લક્ષણ અને તેનો સંભવ, કયા દ્રવ્યમાં કેટલા પ્રદેશ હોય એ વાત અહીંયા કહી છે. કે શુદ્ધ પૂતગળ પરમાણુ વડે રોકાયેલું આકાશ સ્થળ જ પ્રદેશ છે એ વ્યાખ્યા કરી. આ પ્રદેશની વ્યાખ્યા અહીં આકાશની અપેક્ષાએ
પ્રદેશની વ્યાખ્યા કરી છે. બાકી કોઈ પણ દ્રવ્યની અપેક્ષાએ લઈએ તો એ વ્યાખ્યા કરી શકાય છે. અને એ વાત અહીંયા ફૂટનોટમાં સમજાવી એ પ્રમાણે કે છે કે આકાશના પ્રદેશની માફક કોઈ પણ દ્રવ્યનો એક પરમાણુ વડે વ્યાપવા યોગ્ય જે અંશ તેને તે દ્રવ્યનો પ્રદેશ કહેવામાં આવે છે. અહીંયા ટીકામાં આકાશની અપેક્ષાએ વાત કરી હતી, જ્યારે આ ફૂટનોટમાં કોઈ પણ દ્રવ્યની અપેક્ષાએ વાત સાથે સમજાવી છે. સાદી રીતે સરળતાપૂર્વક આપણે યાદ રાખવા માટે એવું સમજીએ છીએ કે એ પૂતગળનો એક પરમાણુ જે આકાશના જેટલી જગ્યા રોકે છે એને એક પ્રદેશ કહેવામાં આવે છે. એ પ્રદેશનું માપ. હવે દ્રવ્યોના પ્રદેશોનો સંભવ કહે છે, એટલે કયા દ્રવ્યને કેટલા પ્રદેશ છે એ વાત અહીંયા કરી છે. તો પૂતગળ પરમાણુ છે તે એક પ્રદેશથી હોવા છતાં એના સ્કંદ થાય છે તો એ અપેક્ષાએ પૂતગળને બે પ્રદેશથી માંડી અને અનંત પ્રદેશો છે. અને લોકાકાશને, ધર્માસ્તિકાયને, અધર્માસ્તિકાયને તથા એક જીવને અસંખ્યાત પ્રદેશ છે. અને બાકીનું જે અલોકાકાશ જે છે, બાકીનું જે અલોકાકાશ છે એને અનંત પ્રદેશ છે. તો આ રીતે આ બે ગાથાઓ અહીંયા 35 અને 36 પૂરી થાય છે. એના પછી એક કળશ કયો છે 52મો કળશ, એ પણ આજે આપણે લઈએ છીએ. શ્લોક 52 એમાં અહીંયા કહે છે કે પદાર્થ રત્નાભરણમ મુક્ષો કૃત્યમ મયા કંઠ વિભૂષણાર્થમ એનેન દિમાન વ્યવહાર માર્ગમ બુદ્ધ્વા પુનર્બોધતી શુદ્ધ માર્ગમ. 52ના કળશમાં એના અર્થમાં અહીંયા કહે છે કે પદાર્થો રૂપી 6 દ્રવ્યો રૂપી રત્નોનું આભરણ મેં મુમુક્ષુના કંઠની શોભા અર્થે બનાવ્યું છે. એના વડે ધીમાન પુરુષ વ્યવહાર માર્ગને જાણીને શુદ્ધ માર્ગને પણ જાણે છે. બુદ્ધિમાન પુરુષ એના દ્વારા શુદ્ધ માર્ગને જાણે છે. શું કર્યો છે ગુરુદેવે એનો અર્થ? 52મા કળશના અર્થમાં પ્રવચન રત્ન ચિંતામણીમાં કહે છે કે મુનિરાજ કહે છે કે જે 6 દ્રવ્યો ભગવાને જોયા છે તેની મેં અહીંયા વ્યાખ્યા કરી છે. અર્થાત તે 6 દ્રવ્યો રૂપી રત્નોનું મેં આભરણ બનાવ્યું છે. શા માટે બનાવ્યું છે? તો કહે છે કે મેં મુમુક્ષુના કંઠની શોભા અર્થે બનાવ્યું છે. આ વ્યવહારથી વાત છે. અને એનું ખરેખરું પ્રયોજન સમજાવે છે. તો કહે છે કે એના વડે ધીમાન પુરુષ વ્યવહાર માર્ગને જાણીને પછી મૂળ માર્ગને જાણે છે, શુદ્ધ માર્ગને પણ જાણે છે. કહે છે કે ધીમાન બુદ્ધિમાન પુરુષ 6 દ્રવ્યો, તેના પ્રદેશો, કાય વગેરે જાણીને શુદ્ધ માર્ગને પણ જાણે છે. ગુરુદેવ કહે છે કે જુઓ, શુદ્ધ માર્ગને પણ જાણે છે એમ કે છે. વ્યવહાર માર્ગને અર્થાત 6 દ્રવ્યો, તેના પ્રદેશો વગેરે બધું જેમ છે તેમ એ પહેલા જાણે છે અને પછી તે જાણીને શુદ્ધ માર્ગને, ચિદાનંદ સ્વરૂપ ભગવાન આત્માની એકાગ્રતા રૂપ પવિત્ર માર્ગ, તો તેને પણ જાણે છે. એટલે કે બધું જાણીને આ જાણવાનું છે એમ કહ્યું છે. ખાલી માત્ર કઈ એને આ 6 દ્રવ્યોની વાતને જાણવાની છે એમ નહીં, પણ એ જાણીને પછી એને એના ઉપરથી પોતાના સ્વરૂપને જાણવાનું છે. અને પોતાના સ્વરૂપને જાણવામાં એને જે અનુભવમાં આવે એવું સ્વરૂપ છે તો અનુભવ દ્વારા જાણવાનું છે. જેમ જણાય તેમ જાણવું જોઈએ ને. જેમ જણાય તેમ જાણ્યું હોય તો જાણ્યું કહેવાય ને. તો આત્માનું સ્વરૂપ કઈ રીતે જણાય? બીજી તો કોઈ રીતે જણાતું નથી, અનુભવ દ્વારા જણાય. તો એને પછી અનુભવ દ્વારા જાણવાનું છે કે શુદ્ધ માર્ગને પણ જાણે છે એમ કહ્યું છે ને. કેમ કે 6 દ્રવ્યોને જાણવા તે વ્યવહાર માર્ગ છે. તો વ્યવહાર માર્ગને જાણીને શુદ્ધ આત્માને પણ જાણે છે એમ ન લેતા વ્યવહાર માર્ગને જાણીને શુદ્ધ માર્ગને પણ જાણે છે એમ કહ્યું છે. શું કહ્યું? કે શુદ્ધ દ્રવ્યને, ચિદાનંદમય શુદ્ધ આત્માને પણ જાણે છે.
એમ ન કહ્યું. શુદ્ધ દ્રવ્યને, ચિદાનંદમય શુદ્ધ આત્માને પણ જાણે છે એમ ન કહ્યું, પણ વ્યવહાર માર્ગને જાણીને શુદ્ધ માર્ગને પણ જાણે છે એમ કહ્યું. કારણ કે ઉપર વ્યવહાર માર્ગ કયો છે એટલે પછી અહીં પણ શુદ્ધ માર્ગ લીધો છે. આપણે સમ્યક દર્શનની વાત કરીએ છીએ ત્યારે કહીએ છીએ ને કે 6 દ્રવ્યની યથાર્થ શ્રદ્ધા, 9 તત્વની યથાર્થ શ્રદ્ધા, દેવ ગુરુ શાસ્ત્રની યથાર્થ શ્રદ્ધા તે વ્યવહાર સંકિત છે. પણ એવા વ્યવહાર સંકિત દ્વારા નિશ્ચય સંકિત નથી થતું. છતાંય આપણે એ વ્યવહાર સંકિત ને પહેલા તો જેમ છે તેમ જાણીએ છીએ અને પછી ખરેખર એની ઉપર વ્યવહારનો આરોપ તો જયારે એને નિશ્ચય સંકિત થાય ત્યારે આવે છે. પણ પહેલા છતાંય આપણે શું કહીએ છીએ? 6 દ્રવ્યોને, 9 તત્વને જાણીએ છીએ અને એની આપણને એવી શ્રદ્ધા પણ હોય છે. એ જ રીતે દેવગુરુ શાસ્ત્રની પણ એવી શ્રદ્ધા હોય છે. હજી નિશ્ચય સંકિત નથી, છતાં પણ એવી શ્રદ્ધા તો છે ને. ધારણા જ્ઞાન સુધી પહોંચ્યા છીએ ને. અને પછી જયારે નિશ્ચય સંકિત થાય છે ત્યારે એ બધાને ખરેખર વ્યવહાર સંકિત કહેવામાં આવે છે. એટલે અહીંયા પણ એ રીતે વાત સમજવાની છે. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ.